નમસ્કાર દર્શક મિત્રો, હું છું જાલમ. સતલોક ટીવી ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, આજે અમે અમારી ટીમ સાથે આવી પહોંચ્યા છે ગામ ઉમઠીમાં. તો તમે જોઈ શકો છો અહીં ઉમઠી ગામે ઘણા લોકોના હાથમાં અમે પુસ્તક જોઈ છે. તો આ હાથમાં પુસ્તક લઈને ઊભા છે, તો એમની પાસેથી આપણે જાણીશું એ લોકો આ શેની પુસ્તક લઈને ઊભા છે ને એમાં શું છે એ પુસ્તકની અંદર, તો એમની પાસેથી જાણીશું આપણે. હા, તો દર્શક મિત્રો, હવે આપણે એમની પાસેથી જાણીશું કે એ લોકો અહીંયા શા માટે આવ્યા છે અને એમના હાથમાં પુસ્તક છે, એમનું શું નામ છે અને એમના ઉદ્દેશ્ય વિશે જાણીશું. નમસ્તે બેનજી. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? તમારા હાથમાં પુસ્તક છે, એમનું શું નામ છે? જ્ઞાન ગંગા. બેન, આ પુસ્તક તમે કેટલામાં આપો છો? નમસ્તે સર. સત સાહેબ. શું નામ છે તમારું? ગમતાભાઈ. હા, તો ગમતાભાઈ, આ પુસ્તક તો 100-200 પેજ ઉપર બહુ મોટી લાગે છે, તો તમે 20 રૂપિયામાં જ કેવી રીતે આપે છો? શું કારણ રહ્યું 20 રૂપિયામાં પણ? આ પુસ્તક આમ તો 100ની આસપાસ તૈયાર થાય છે, પણ અમારા ગુરુ મહારાજના આદેશથી દરેક નાનામાં નાના માણસને પણ પોસાય અને દરેકના ઘર પહોંચે અને સાચા જ્ઞાનની માહિતી મળે એ માટે 20 રૂપિયા કિંમત રાખી છે ગુરુ મહારાજના આદેશથી. નમસ્તે સર. હા સત્સાહેબ. શું નામ છે તમારું? ચેતનભાઈ. ચેતનભાઈ, આ પુસ્તકની શું વિશેષતા છે? હા, આ પુસ્તક બધા જ ધર્મગ્રંથોનું મિશ્રણ કરીને બનાવેલું છે. તો આ જગતના જેટલા બી ધર્મ છે એ લોકો બધા સરળતાથી જાણી શકે. નમસ્તે સર. હાજી સત સાહેબ. શું નામ છે તમારું? મારું નામ છે લવિનદાસ. લવિનભાઈ, કોઈની પાસે પૈસા જ ન હોય અને એમને આ પુસ્તક જોતી હોય તો કેવી રીતના તમારા આશ્રમ તરફથી કોઈ પ્રોસેસ કરી એમને ફ્રીમાં આપવાની? હાજી, પ્રોસેસ બહુ છે સારી. એ સોશિયલ મીડિયા ઉપર રાખેલી છે. જે રીતનું ફેસબુક છે, પછી ઇન્સ્ટાગ્રામ છે, આ બધા સોશિયલ મીડિયાની ઉપર જે આ જ્ઞાન ગંગા છે એમનો પ્રોસેસ બહુ સારો પ્રચાર ચાલી રહ્યો છે. તો એમાં તમે કમેન્ટમાં જ્યારે તમને આ કોઈ પ્રશ્ન હશે, આ પુસ્તક દેખાય તો એમાં કમેન્ટમાં લખો, પૂરું નામ લખો, સરનામું લખો, પૂરું એડ્રેસ લખો, જેથી કરીને તમારા ઘરે સુધી પહોંચી શકે. એટલે આ જ્ઞાન ગંગા છે. અને આજે તમારે કદાચ વધુ જાણકારી મેળવવું હોય તો એમાં બી આ જે પ્લે સ્ટોર ઉપર તમે ડાઉનલોડ કરી શકો. પછી આ ચેનલો જે છે એમાં સાધના ચેનલ છે, પછી શ્રદ્ધા છે, આ બધી ચેનલોમાં પણ સત્સંગ આવે છે. જી, તો લવિનભાઈ, હવે અમે એ જ તમારી પાસેથી થોડુંક વધારે જાણીશું કે અત્યારે હાલના સમયમાં તો એટલો બધો સમય રહેતો નથી બધાની પાસે, મોબાઈલમાં બીજી હોય, દરેકની પાસે મોબાઈલ તો હોય, તો મોબાઈલમાં કોઈક એવી એપ્સના માધ્યમથી કોઈક સત્સંગ આવતા હોય એ જરા માહિતી આપજો. હાજી, હવે અત્યારે હાલમાં યુટ્યુબનો તો બધા ઉપયોગ કરતા હશે, એન્ડ્રોઈડ મોબાઈલ બી વાપરતા હશે. તો એન્ડ્રોઈડ મોબાઈલની અંદર યુટ્યુબ ઉપર જાઓ અને સંત રામપાલજી મહારાજ એક ટાઈપ કરો અને એમાં તમને આજે હાલમાં અમને ગુરુજીઓ છે એમનો સત્સંગ સાંભળો અને એમાં તમે જાણકારી મેળવી શકો. અમારી ટીમ આવી અને આ લોકો પુસ્તકનું વિતરણ કરી રહ્યા હતા, એમનો સંપૂર્ણપણે તમને જાણકારી આપી. અને આવા નવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલ સતલોક ટીવી ગુજરાત સાથે જોડ્યા રહેજો. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।